મોર્નિંગ ગાઈઝ. તો અત્યારના વાગ્યા 6 વાગે આપણે આવી ગયા રેલવે સ્ટેશને પપ્પાને મૂકવા. ને એમને આજ બહાર જવાનું છે, એટલે જો કાકા આવે એની રાહ જોઈ. ઇન્ટરસિટી આવે ને એમાં બહાર જવાનું હોય અત્યારે. આપણે એને પપ્પાને મૂકવા આવી ગયા. તો વહેલા ઉઠી ગયા 5:30 વાગ્યાનો ઉઠી ગયો હો. હવે જોઈ અત્યારે જઈને સુઈ જવું હું કે પાછું જાગવું. લગભગ તો જાગવું હોય. ફટાફટ નાહી ધોઈને આજ તમને બતાવું. મંદિરે જવું નહીં, બરાબર? તો હાલો બહીના રહેજો વ્લોગમાં. હો, ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી, જય રામનાથ. ફરી પાછા મળી ગયા આપણે નાહી ધોઈને તૈયાર થઈને ચકાચક. તો જો અત્યારે હે ને 6:30 પોણા 7 જેવું થયું હે. કમ્પ્લીટ નાહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયો હો, બરાબર? હવે ફટાફટ દીવા કરી લઈ, કારણ કે જો 3 નહીં તો પપ્પા વહેલા ઉઠ્યા હતા ને તો એને નાખી દીધું છે બધું, બરાબર? પાણી પીવરાવાનું છે એ હું પીવરાવી દઉં અને ફટાફટ દીવા કરી લઈ, બરાબર? હાલો દીવા કરીને પછી ભેગા થાય. તો ગાઈસ દીવા કમ્પ્લીટ થઈ ગયા છે. નીચે કોઈ ઉઠ્યું નથી, બધું સૂતા છે. તો આપણે ફટાફટ જઈ મંદિરે, બરાબર? મંદિરે જઈને પછી ચા નહીં કરવો જોઈએ, તો ફટાફટ મંદિરે જઈ આની ફટાફટ મંદિરે જઈ આવી. કોઈ નથી ઉઠ્યું, જો અંધારું છે એકદમ. હાલો તો ફટાફટ મંદિરે જઈ આવી, બરાબર? ગાઈસ આપણે આવી ગયા તો મંદિરેથી ઘરે. પાણી ભરવાનું ચાલુ જ છે. હજી કોઈ ઉઠ્યું હે નહીં. હા જો કોઈ નથી ઉઠ્યું મારા સિવાય. આપણે વહેલા ઉઠી ગઈ ને, દોડવા જવું હતું પણ આપણે થોડીક કાળસ આવી ગઈ. આથી ઠંડીનું હેડ થાય છે એકદમ. મેં કીધું વજન ખોટી વધારે તબિયત બગડે એના કરતાં દોડવા નથી જવું. પાણી ભરી લેવાય તો ટાંકો અડધો જ થયો ભરાઈ જાય. હાલો તો પાણી ભરી લે પહેલાં ફટાફટ, ને તો હમણાં નળ વયા જાય. થોડીક વાર જ આવે અમારે અહીંયા. આટલી 2 માટલામાંથી 1 માટલું તો ભરેલું છે કમ્પ્લીટ. જો ઠલવી બીજા બાકી, બીજા હમણાં ઠલવી દઈ પછી ફટાફટ એને નાસ્તા કરવાનો હોય. પ્રોગ્રામ કરી ચા બા બનાવી. હાલો પાણી ભરી લો પહેલાં. જો ગાઈઝ આપણો ચા ચકાચક મસ્ત રેડી છે. આજુબાજુ નાખીને કમ્પ્લીટ હોય, એકદમ ઘાટો લાલ કલર છે. મજા આવી જાય એવો સુગંધે મસ્ત આવે છે. તો હવે આપણી હાટું ભાખરી પડી છે, મસ્ત ઘીવાળી ભાખરી કરી, ચા અને ભાખરી નાસ્તો કરી લે કમ્પ્લીટ, બરાબર? પછી આપણે ભાગી ફટાફટ જોબે. આજે વહેલા હાર વયા જાય. ત્યાં છે બેસું બધે. બીજા ઓલા બધા ખીરસરા જતા હશે ને એ લોકોને મળી લેવું. કેટલાય દિવસ મહિલા નથી ને તો એ લોકોને મળી લેવું. એટલે આજ વહેલા હાર બે જાઉં. જો એ વહેલા પહોંચી ગયા હોય છે એ લોકો નહીં નીકળ્યા હોય ને તો હું તમને બતાવીશ, બરાબર? હાલો તો નાસ્તો કરી લો. ગાઈસ તો હું આવી ગયો તો ઘરે. એટલે ઘરે આવી ગયો તો ને, બપોર પછી ઘરે ગયો જ નથી જોબે, કારણ કે તબિયત એટલે ખરાબ હતી. જો મારો અવાજ જ એ ટાઈપનો થઈ ગયો, બેસી ગયો હોય અવાજ. શરદી ઉધરસ ને ફૂલ કળતર થાય છે. દવા લેવા જવું છે હમણાં. જે હમણાં થોડીક વાર પહેલાં ઉઠ્યો ને જો આ તો ઘરમાં પપ્પા આવ્યા. અહીંયા વ્લોગ ચાલુ છે. અને આ જે ઘરે બનાવે છે ઓરો રીંગણાનો. મારી માટે રોટલી કરજો ભાઈ. જો આ કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાણા દેવાંશી જ્યાં થોડી આવી નથી હવે આવશે. ચાલો તો હું હમણાં દવા લઈ આવું તો એ બતાવું. ઓરો બની જાય, ઓરો ખાવાનો હોય તો મજા આવશે. જો આ ભૂતડી આવી ગઈ. હજી હમણાં પડે તો હું હમણાં આમાં સાઈડમાં રાખતા હોય તો આ બધું શું થયું? શું લઈ? પ્રસાદી છે. પ્રસાદી છે દેવાંશી, પ્રસાદી છે. શક્તિમાના મંદિરની પાટડીની પ્રસાદી છે. દેવાંશી ખાય છે. આજે સરપ્રાઈઝ દેવાની. દેવાંશી કઈ કહેતી હતી ને કાલે? હે શું સરપ્રાઈઝ છે? મને દઈશ ને તો મારી એનિવર્સરી આવે. કા
2 જણાને દીધી તો પૂરું થઈ મને તો આઈફોન દઈશ ને, કારણ કે મારા વિડીયો પછી હરખા ઉતરે. યાદ કરાવું ગાય નથી કરાવું. હલો ગાઈસ, દેવાંશ આવી ગઈ ઘરે. જો અહીંયા અમારા ઓરો બનવાની તૈયારી ચાલુ છે. ઓરું ચકાચકાવન. હાલો હું છે ને દવા લઈ આવું. હમણાં દવા લઈ આવું પછી ભેગા. ગાઈસ આજે જો એટલો અહીંયા બધી કમ્પ્લીટ થઈ ગયું. પપ્પા જમવા બેઠા હે, મમ્મી જમવા બે હે. દૂધ આ દેવાંશી મારી માટે રોટલી બનાવે છે અત્યારે. દેવાંશી જો કામ કરે, મારી હાટુ રોટલી બનાવે. હા, કોઈ કહેતા નહીં. ગાઈસ જો આ પીકડા રોટલી બનાવે છે ગાઈસ. બતાવું છું બધાને કે તું કામ કરે છે એમ. તને કોઈ એમ કે નહીં કે તું કામ નથી કરતી. તો પછી ટમેટું છે ને હાટો રાખ્યું. હાલો હવે આ રોટલી કરી દે ને પછી જમી લે. કારણ કે એક સાઈડ નો નાખે ને બહુ બંધ થઈ ગયું છે. ફટાફટ દવા પીને ઉઈ જાય. કાંઈ આખો દી નથી પીતો. 5 વાગે તો ઉઠી જતો. હારો તો જમી લયો ગાઈસ. આ આપણું જમવાનું. રોટલી દૂધ રોટલા એ પડ્યા છે. દેવાંશી ટમેટા સુધાર દે. પાપડ થોડોક હજી પડ્યો. હવે પિક્ચર ચાલુ છે તો હાલો હવે આપણે જમી લે. પછી દવા પીવાની. દવા પીવી હું તમને બતાવું દવા કેવી રીતે પીવું. નાનો હે હજી. આપણને છે ને દવા આ રીતે પીવી કે બલારી. ઓલી રીતે મને નથી ફાવતું હજી. આજે કામ કરે. હાય સેવા. આજ સરપ્રાઈઝ દેવાની હતી ને શું થયું? टाइम लगेगा. कितना टाइम लगेगा? बांधा છે. અરે મમ્મી વાસણ ઉચકે છે અને અહીંયા આપણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ચાલુ છે. હાથે દેવાની હોય સરપ્રાઈઝ. હે દેવાની ચાલો તો હમણાં હિરલ આવશે એટલે એ જમી લે. દવા પલાળી છે. દવા થઈ જાય તો એવું જવાનું. તો સવારે ઉઠી જ્યારે કેવું કરે સારું છે કે નહીં એમ. બરોબર. શું જતી છે કે નાક જામ થઈ ગયું યાર. ખતરનાક વાત. થોડીક વાર પછી ભેગા થાય. આ પપ્પા માટેની સરપ્રાઈઝ હતી. આ પપ્પાની સરપ્રાઈઝ. કપડા સરપ્રાઈઝ તમારા ઘરના વે આપી છે તમને. તમારા ઘરવાળા દેવાંશીએ નથી આપી. હો પૈસા લાવો તો. કેટલા જોઈ? જેટલા ના આવ્યા એટલા. 1000 રૂપિયા 2000 3000 કેટલા જોઈએ? 1000 માં મને લઈ જા. હમણાં ફોન પડી જાય હાથમાં દઈને વિડીયો કટ થઈ ગયો, બચી ગયો. હવે આપણે બધા એક નવી સરપ્રાઈઝ એક નવી સરપ્રાઈઝ સાથે પાછી એક નવી સરપ્રાઈઝ છે મારી માટે. થેન્ક યુ દેવાંશી. આઈફોન 17 પ્રો મેક્સ. થેન્ક યુ. इतनी खुशी मुझे आज तक नहीं हुई. હાલો ગાઈસ, આપણે આજના વિડીયોનો એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને વિડીયો બહુ સારો લાગ્યો હોય. પાછળના બધા વિડીયો જોઈ આવજો. મમ્મી સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, મમ્મી સાથે પ્રેન્ક કર્યો તો એ મમ્મીને સરપ્રાઈઝ દીધી એ બધા વિડીયો જોઈ લેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. કાલે કંઈક નવી સરપ્રાઈઝ સાથે મળશું. હાલો બધાને જય માતાજી, જય રામનાથ.